નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શિક્ષા મોટિવેશન યુટ્યુબ ચેનલમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરીશું ધોરણ 11 ચેપ્ટર નંબર 10 પાઠનું નામ છે જીભ. એનું સ્વાધ્યાય છે. એ સ્વાધ્યાયનો આજે આપણે અભ્યાસ કરવો છે. આપણે પાઠની ચર્ચા છે એ આગળ એક વિડીયો લેક્ચરમાં કરી ચૂક્યા છીએ. જો આપે અમારો એ વિડીયો ન જોયો હોય તો શિક્ષા મોટિવેશન યુટ્યુબ ચેનલમાં જઈ અને પ્લે સ્ટોરમાં ધોરણ 11ના તમામ વિડીયો પડ્યા છે તો એમાં એ વિડીયો જોઈ લેજો. પાઠનું સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર 1 છે કે નીચેના પ્રશ્નોના એક બે વાક્યમાં ઉત્તર આપો. પ્રશ્ન નંબર 1 છે કે જીભ કયા કયા બે મોટા કાર્યો થાય છે? જીભ દ્વારા કયા મોટા બે કાર્ય થાય છે? તો જવાબ છે કે જીભ દ્વારા એક બોલવાનું અને બીજું શું કામ થાય છે? સ્વાદ પારખવાનું. આ બે મોટા કાર્ય થાય છે. આપણને પણ ખ્યાલ છે કે આપણે જીભમાં ટેસ્ટ ન હોય તો આપણા માટે બધી વસ્તુ સમાન હોય તો આપણે ગમે તે વસ્તુ ખાઈએ આપણને ટેસ્ટ તો કાંઈ આવવાનો છે નહીં. આપણે તો માત્ર તો ખાલી પેટ ભરવાની વાત થઈ, પછી સ્વાદ તો કાંઈ હોય નહીં. અહીંયા વાત કરી છે કે બોલવાનું અને સ્વાદ પારખવાનું આ બે મોટા કાર્ય છે એ જીભ દ્વારા થાય છે. બીજું કીધું છે કે કેવી જીભ છે પાંડુ રોગની સૂચક છે? તો આપણે પાઠમાં ચર્ચા કરી હતી કે જે ફીકી હોય, સફેદ હોય, નરમ હોય, પહોળી હોય અને જે અસ્થિર જીભ હોય, જે જીભ બહાર કાઢીને સ્થિર રહી શકતી ન હોય, તો આવી જીભ છે એ પાંડુ રોગની સૂચક પાંડુ રોગ હોઈ શકે એ આપણે કહી શકીએ. પછી પ્રશ્ન નંબર 3 છે કે કોઈ માણસ નશો કરતો હશે તેમ શાના આધારે કહી શકાય? તો જે મુખ બહાર કાઢતા જેની જીભ છે એ સ્થિર રહી ન શકે અને એના આધારે આપણે કહી શકીએ કે જેની જીભ બહાર કાઢી અને એ જીભ છે સ્થિર ન રહી શકે તો આ વ્યક્તિ છે એ અવશ્ય નશો કરતો હશે એવું આપણે કહી શકીએ. આ 3 પ્રશ્ન સિવાય એક પ્રશ્ન બીજો પણ એવો છે કે જે વારંવાર ઘણીવાર પરીક્ષામાં પૂછાય છે કે કેવી જીભ અનેક રીતે સ્ત્રી સરખી છે કે સ્ત્રીની સમાન છે? તો સ્નિગ્ધ હોય, સુકોમળ, નાની, નાજુક અને નમણી એવી જીભ છે એ સ્ત્રીની સમાન છે, એ સ્ત્રી જેવી કહે છે. એક બીજો પ્રશ્ન પણ પૂછાય છે કે જીભને આપણે શેનું અભિધાન આપ્યું છે કે શેનું ઉપનામ આપ્યું છે? તો જીભને આપણે એ લુલી એનું ઉપનામ છે, અભિધાન છે આપ્યું છે. પ્રશ્ન નંબર 2 છે નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો. એમાં પ્રશ્ન નંબર 1 છે કે લેખકે સર્વ ઇન્દ્રિયોમાં જીભનું સ્થાન વિશિષ્ટ સાથી ગણાવ્યું છે કે બધી ઇન્દ્રિયો છે એમાં જીભને શા માટે વિશિષ્ટ ગણી છે? તો એનું લેખક જણાવે છે કે કાન, હાથ, પગ આદિ આપણી પાસે બે ઇન્દ્રિયો છે પરંતુ તે એક જ કાર્ય કરે છે. બે આંખ છે તો માત્ર જોવાનું કામ કરે છે, હાથ છે કોઈ પણ કાર્ય કરે છે, પછી પગ છે એ પણ ચાલવાનું કામ કરે છે. આપણે એમ પાછું એમ ન કહી શકીએ આપણે કે સાહેબ એ પાટું પણ મારે ના, પગ તો ચાલવાનું જ કામ કરે, મુખ્ય કામ તો એ જ છે ને. પણ કાન સાંભળવાનું કામ કરે કે કાનથી કોઈની ઝાપટ તો મરે નહીં કાંઈ. બે નસકોરા છે એ શ્વાસ લેવાનું કામ કરે, સુગંધ લેવાનું કામ કરે છે. પગ ચાલવાનું અને આંખ જોવાનું કામ કરે છે. જ્યારે જીભ છે એ એક છે અને છતાં તે બોલવાનું અને સ્વાદ પારખવાનું આમ બે કામ કરે છે. આથી લેખકે સર્વ ઇન્દ્રિયોમાં જીભનું સ્થાન છે વિશિષ્ટ ગણાવ્યું છે. પ્રશ્ન નંબર 2 છે કે જીભ ઉપર મનુષ્યની સત્તા છે તેમ શા પરથી કહી શકાય? આપણને પણ ખ્યાલ છે કે આપણી જીભ છે એ આપણી કાબૂમાં હોય, આપણે ધારીએ તો જ બોલી શકીએ. પણ લેખકની ભાષામાં આપણે કહીએ તો ઘણી ખરી ઇન્દ્રિયો પણ આપણે કાબૂ નથી, કે આપણી ઘણી બધી ઇન્દ્રિયો છે એના પર આપણે કાબૂ છે નહીં. આપણી ઈચ્છા ન હોય તો પણ કોઈ ગાળ આપે અને તે સાંભળવી ન ગમે તો પણ આપણા કાન એને આપણા મગજ સુધી પહોંચાડે છે ને. કોઈ વ્યક્તિ આપણને ગાળ આપે તો આપણે ન સાંભળ્યું હોય તો પણ આપણું કાન છે એ ગાળને સાંભળી જ લે છે. તો કાન ઉપર આપણો કાબૂ છે નહીં. બીજી વાત છે કે આપણી આંખ પણ કેટલુંક ન જોવાનું અનેક વાર જુએ છે કે આપણને ખબર હોય, કીધું હોય પેપર સામે કૂવો છે અને કૂવામાં બે સાપ છે એ ઝઘડે છે, ત્યાં જવાનું નથી ને જોવાનું પણ નથી, જોતા જ નહીં કોઈ, તો આપણે એ કામ પહેલાં કરીએ કે જે આ વસ્તુને આપણે ના પાડી હોય તો એ વસ્તુ આપણે પહેલાં કરીએ. ઓલો તુલસીદાસ વાળો પ્રસંગ છે ને, એક વ્યક્તિ છે જતો હોય છે, નદી હોય તો નદીમાં ખૂબ પૂર આવે છે, યમુના નદી છે એમાં પૂર આવે છે અને તુલસીદાસ એવું કહે છે કે બેટા હું તને એક વસ્તુ આપું, તું એ લઈને જજે અને નદીને પાર કરી જઈશ, નદી ઉપર તું ચાલીશ. એટલે ઓલા વ્યક્તિને એમ થાય છે અને તુલસીદાસ કહે છે કે
તારે જ્યાં સુધી સામે કાંઠે ન પહોંચ ત્યાં સુધી તારે આ મુઠ્ઠીને ખોલવાની નથી. એને ખોલવાની ના પાડે છે, પણ ઓલો અધવચ્ચે પડે છે. એને થાય છે કે લાવને આ મુઠ્ઠીમાં છે શું, લાવ હું જોઈ લઉં. મુઠ્ઠી ખોલે છે, પહેલાં વિચારે છે નથી ખોલવી, 2-3 વખત એવું વિચારે છે, પણ છતાં પણ એમ થાય લાવને કે આવું વસ્તુ છે શું આમાં, કે હું નદીના પાણીમાં ચાલું છું. તો ના પાડી હતી તુલસીદાસ, છતાં પણ એ મુઠ્ઠી ખોલે છે. જુએ છે તો માત્ર હાથમાં એક તુલસી પત્ર જ આપ્યું હોય છે અને એ પાછો પાણીમાં છે, પડી જાય છે. અને પછી ભગવાનને યાદ કરે છે, ભગવાન ઉગારે છે. પણ આપણને જે વસ્તુની ના પાડી હોય એ વસ્તુ આપણે ફરજિયાત કરીએ છીએ, જે વસ્તુને આપણે ના કહીએ એ પાછું કરીએ છીએ. પણ અહીંયા કહે છે કે આપણે આંખ છે અનેકવાર જુએ છે, માથું ફાડી નાખે એવી દુર્ગંધ પણ નાક મગજ સુધી પહોંચાડે છે, પરંતુ જીભની ઈચ્છા હોય તો જ તે બોલવાનું કે સ્વાદ ચાખવાનું શક્ય બને છે. જીભની ઈચ્છા હોય તો જ બોલે, આપણે મનની ઈચ્છા હોય તો જ એ બોલે છે, અન્યથા નહીં. આ પરથી આપણે કહી શકીએ કે મનુષ્યની સત્તા છે આ જીભ ઉપર, સંપૂર્ણ આપણી બધાની સત્તા છે એવું આપણે કહી શકીએ. પ્રશ્ન નંબર 3 છે કે લેખક જીભને જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિય છે એ સાથે શા માટે સરખાવે છે? તો લેખક જીભને જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિય સાથે સરખાવે છે કારણ કે રસાસ્વાદનો અધિકાર કેવળ જીભને જ મળ્યો છે અને એના વડે જ સ્વાદ ચાખવાનું એ આપણને જ્ઞાન છે, કયો સ્વાદ છે આપણને એનું જ્ઞાન થાય છે. માટે જીભને જ્ઞાનેન્દ્રિય પણ કહે છે અને બોલવાનું કાર્ય પણ જીભ કરે છે, એટલે કર્મેન્દ્રિય પણ છે, કર્મનું કાર્ય પણ કરે છે. પ્રશ્ન નંબર 4 છે કે લેખકને ઉચ્ચારણ શાસ્ત્રનો વિષમ કોયડો કેવો લાગે છે, શા માટે? કે આ ઉચ્ચારણ શાસ્ત્ર છે એનો કોયડો એને વિષમ ખૂબ અઘરો લાગે છે, શા માટે? તો સુરત, વડોદરા અને અમદાવાદ જેવા સ્થળે અળ બોલાય છે, તે ભરૂચમાં કેમ બોલાતો નથી? કે ગાલ પર ગાલ દે છે કે લન જગ્યાએ અળ બોલે છે, એ વાત આપણે કરી હતી. અને લેખકને ઉચ્ચારણ શાસ્ત્રનો વિષમ કોયડો લાગે છે, તેમના મતે એનું એક કારણ એ છે કે બાળપોથીમાં નળનું ચિત્ર નહીં હોય, તે પરથી અળકાર શીખવામાં આવે છે. તે ભરૂચમાં નળ જ નથી, એટલા માટે ભરૂચમાં અળ શીખવતા જ નથી. તેથી કદાચ ભરૂચવાસી છે એ નળની સાથે અળનો બહિષ્કાર કર્યો હશે એવું કહી શકીએ. પ્રશ્ન નંબર 5 છે કે ભિન્ન ભિન્ન વ્યક્તિઓની જીભની ખાસિયત લખો. કે અલગ અલગ વ્યક્તિઓને જીભની ખાસિયત કેવા પ્રકારની હોય? તો કેટલીક જીભો પોતાના શ્રોતાના કાનની ઉપાસક હોય. ઉપાસક હોય એટલે કે કોઈ જીભ છે, કોઈ વ્યક્તિ બોલે તો એનું કાનને બહુ ગમે એટલે એને એમ થાય બોલ્યા જ રાખે. આખો વખત સાંભળનારના કાનમાં એ ઘૂમ્યા કરે. અને કેટલીક જીભો એટલી આત્મપ્રશંસા કરે છે કે એમાં પોતાને ને સાંભળનારને ડૂબાડી દે છે. તો કેટલાકને સાંભળનારની ખુશામતમાં જ રચી રહે છે, કે જે સાંભળે છે એની ખુશામત, એને સારું લાગે એવું જ અમુક જીભ છે બોલે છે. અને કેટલીક જીભો તો સ્ત્રીને જોઈને વાચાળ બને છે, કે સ્ત્રી હોય એને જોવે અને એના મુખમાં અલગ અલગ સરવાણી છે છૂટવા લાગે અને બોલવા લાગે એ સ્ત્રીને રીઝવવા માટે, અન્યથા મૌન રહે છે. અને કેટલીક જીભો બીજાના જ મનના વિચારોની વાહક બને છે, કે બીજો શું વિચારે છે એવું જે જીભ બોલે. અને કેટલીક જીભો કાતરનું કામ કરે છે, કે બે વ્યક્તિના સંબંધો છે એને બગાડવાનું કામ છે જીભ કરે છે. અને કેટલીક અમુક જીભ છે એ સોયની ગરજ સારે છે, એટલે કે સારા કાર્ય પણ કરે છે, કોઈના સંબંધો સુધારે છે. અને તો કેટલીક જીભ છે નેતરની સોટીનો ખ્યાલ આપે છે, ક્યારેક માર પણ ખવડાવે છે. આમ જીભ છે એ દરેક વ્યક્તિ ભિન્ન એટલે કે જુદી જુદી વ્યક્તિઓએ જીભની ખાસિયત જુદી જુદી જોવા મળે છે. પ્રશ્ન નંબર 6 છે કે પ્રતિકૂળ સંજોગોમાં જીભ આનંદથી રહેવાનું સી રીતે શીખવે છે? કે પ્રતિકૂળ સંજોગો હોય ત્યારે જીભ છે આનંદથી રહે છે. કે જીભની આગળ 32 ભૈયા જેવા મજબૂત દાંત છે, પાછળ ગાળની ઊંડી ખાય છે, અનેક પ્રકારના ટાઢા, ઊના, તીખા, ખારા પદાર્થોનો સતત મારો છે આપણે જીભ કરીએ છીએ. હરફર કરવા માટે ઓછામાં ઓછી જગ્યા છે, સૂર્યનો સહેજ પણ પ્રકાશ ત્યાં પહોંચતો નથી. એકલો કોયડો છે ને કે ભાઈ એક ગોદડી એવી કે જે સફેદ પાણા પર સુકાય પણ ક્યારે સુકાતી નથી. એનો આન્સર શું આવે? જીભ આવે. સફેદ પાણા એટલે કે આપણા દાંત, ત્યાં સૂર્યપ્રકાશ પહોંચતો નથી અને સાંકડી એવી અંધારી જગ્યામાં લપાઈને રહેવાનું. આવી અનેક પ્રતિકૂળતાઓ છે જીભ માટે રહેલી છે, અને છતાંય આનંદથી નિર્ભયપણે રહે છે અને ખાનપાનનો રસાસ્વાદ માણતી રહે છે. અને અંદરનો તથા મનનો ને હૃદયના જે વિચાર ભાવોને
એ વ્યક્ત કરતી ફરે છે, કારણ કે આપણા વિચારો છે ને સુખી થવું હોય તો સંસારમાં જળકમલવત રહેવું જોઈએ, અને આમ જીભ છે એ પ્રતિકૂળ સંજોગો છે એમાં પણ આનંદથી રહેવાનું આપણને સૂચવે છે. પ્રશ્ન નંબર 3 છે, નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપો. પ્રશ્ન 1 છે કે જીભ દ્વારા મનુષ્યની જાતિ આદિ બાબતોની માહિતી મળે છે, એ વિધાન સદ્રષ્ટાંત સમજાવો. તો આપણે આખું ઉદાહરણ સમજવું છે તો જીભના આધારે મનુષ્યની જાતિનો પરિચય વગર પૂછે મળી જાય. કે જેની જીભ સહેલાઈથી નજીવા કારણસર ભયંકર શાપ આપી દે તો સમજવું તે બ્રહ્મર્ષિ છે, કોઈ ઋષિ છે. કે નજીવું કાંઈ ભૂલ થઈ હોય અને આપણને શ્રાપ આપી દે, આનું આમ થાય આનું તેમ થાય, તો એ જીભ છે કે વ્યક્તિ છે તો કહી શકીએ કે આ કોઈ ઋષિ હશે. જેની જીભ છે વેદ મંત્રોના ઘન જટાક્રમ ઇત્યાદિ પ્રકારના પાઠો કરતી હોય, તે સોમરસનું પાન કરતી હોય તો સમજવું કે તે બ્રાહ્મણ છે. કોઈ યજ્ઞ કાંડ વિધિ કરતું હોય તો એ વેદ મંત્ર ઉચ્ચારતું હોય તો કહી શકાય કે આ જીભ છે એ બ્રાહ્મણની જીભ છે. અને જેની જીભ છે એ વીરસની વાતો કરે અને કહુંબા પાણીની વાતો કરતી હોય, એ જીભ કોની છે? ક્ષત્રિયની કહી શકીએ. અને પૈસાની વાત સાંભળીને જેની જીભ ભીંજાઈ જાય તો સમજવું કે આ કોઈ વૈશ્ય એટલે કે વાણિયો છે અથવા વણિકની જીભ છે, એમ આપણે કહી શકીએ. અને જેની જીભ મોટે ભાગે મૌન રહે ને અન્ય વર્ગના હુકમ સાંભળીને હા મારા બાપ હુકમ કરો, આપ કહો તેમ, જેમ કહો તેમ, શું કામ છે એમ બોલતી રહે, એ શુદ્ર છે. જોકે હવે વર્ગભેદને સ્થાને નવીન ભેદો છે ઊભા થતા રહ્યા છે, અને આ વર્ગભેદ છે એ મિટાઈ પણ ગયા છે. પણ આ જીભના આધારે અલગ અલગ મનુષ્યની જાતિ છે એની માહિતી આપણને મળી રહે છે. પ્રશ્ન નંબર 2 છે કે જીભ માટે ઈશ્વરે કેટલીક સગવડ કરી નથી તેવું લેખક શાથી કહે છે. આપણે પાઠમાં ચર્ચા કરી છે કે નાટક, સિનેમા, સભામાં પ્રેક્ષકોને શ્રોતાઓ પોતાની જીભનો વધારે પડતો ઉપયોગ કરી બીજાને જે દખલ કરતા હોય છે, પરંતુ સૌને પોતાની જીભ બહાર જુદી જુદી ડબ્બીમાં મૂકી રાખવાની હોય તો એ ટોકીજ હોય, કોઈ સિનેમા હોય, નાટક હોય, તો એમાં એ ડબ્બીમાં જીભ મૂકી દે તો શાંતિ રહે, ઉપરાંત બોલબોલ પણ કરે નહીં, કંટાળો પણ આપે નહીં, અને જીભ છે ને ઘી ચોપડીને કબાટમાં મૂકી આવે એટલે કંઈ પ્રસંગ થાય નહીં. કોઈ કંકાસના ઝઘડાના પ્રસંગો હોય તો એ પણ ઝઘડાના પ્રસંગો ન થાય. બળવાખોર કોઈ ભાષણ કરતું હોય અથવા તો કોઈને જેલમાં પૂરવાના બહાને સરકાર જેની જીભ છે, અમુકની જીભ છે, જપ્ત કરી લે તો આવું કામ થાય. અને રામનું રટન કરનારી જીભ હોય ખ્રિસ્તીના મુખમાં જાય, ખ્રિસ્તીની હોય એ રામના મુખમાં જાય, રેમને ભજનારી બ્રાહ્મણના મુખમાં જાય, તો આ વર્ગભેદ છે એ પણ દૂર થઈ જાય. તો આ જીભ છે એના માટે આવી સગવડ છે એ ભગવાને કરી નથી એવું લેખક કહે છે. પ્રશ્ન નંબર 3 છે કે જીભ વિશેના લેખકના વિચારો તમારા શબ્દમાં આપો. તો સમગ્ર પાઠનો સાર છે આમાં લખી શકીએ કે જીભ નિબંધ છે કે લેખકે મનુષ્યની સર્વ ઇન્દ્રિયો એને દર્શાવી છે. દરેક ઇન્દ્રિય બબે હોવા છતાં એક કાર્ય કરે છે. જીભ છે એ એક હોવા છતાં 2 કાર્ય કરે, સ્વાદ ચાખવાનું અને બોલવાનું. જન્મથી મરણ સુધી જીભ અમર રહે છે, પણ મરણ પછી પણ વાણી રૂપે આ જીભ છે અમર રહે છે. કે કોઈ વ્યક્તિએ વાત કરી હોય તો એ લાંબા સમય સુધી, ગાંધીજી ઘણા બધા વર્ષો પહેલા અવસાન પામી ગયા, પણ સરદાર પટેલ પણ અવસાન પામી ગયા, તો એની વાતો છે આજે પણ હયાત છે. ભગવદ્ ગીતા, શ્રી કૃષ્ણ ભગવદ્ ગીતાનો ઉપદેશ છે 5000 વર્ષ પહેલા આપેલો, પણ આજે પણ એ જીભ દ્વારા, એના મંત્ર દ્વારા, શ્લોક દ્વારા, એ વાત દ્વારા આજે પણ એ અમર છે. રસાસ્વાદ માણવાનું અંગ જીભ છે, તો ઘણી વાણી છે ઉચ્ચારવા માટે પણ જીભની જરૂર પડે છે. આથી જીભ જ્ઞાન અને કર્મનો સુંદર સમન્વય કરી શકે છે, અને રોગની જાણકારી પણ જીભ દ્વારા આપણને મળી જાય છે. માણસ સંસ્કારી છે કે અસંસ્કારી છે, સંસ્કાર વગરનો છે, તેની માહિતી પણ આપણને જીભ દ્વારા મળી જાય, અને એની જાણકારી પણ જીભ આપે છે. જીભ અપમાન પણ કરી શકે અને કોઈની પ્રશંસા પણ કરી શકે, અને કોઈના અપમાનના ઘા પણ રૂજાવી શકે છે. અને કેટલીક જીભ છે કાતરનું કામ કરી શકે, કેટલીક જીભ છે સોયનું ગરજ સારે છે. આમ જીભ છે દ્વારા બોલાતી જે ભાષા છે એ મનુષ્યના ગામ, જાતિ, સંસ્કાર આદિનો પરિચય આપણને વણપૂછીએ આપી દે છે. અને અન્ય પ્રાણીઓ કરતાં મનુષ્યની શ્રેષ્ઠતા, આ વિશિષ્ટતા છે એ જીભને કારણે છે. કારણ કે આપણે બોલી શકીએ છીએ, પશુ પક્ષીઓ બોલી શકતા નથી, બોલે છે પણ એની ભાષા છે આપણી ભાષા સમજી શકતા નથી. અને સમયના સંજોગોને અનુકૂળ થઈ જવાનું કૌશલ પણ જીભ જ છે. આપણે જે પ્રસંગ સમજાવતા ઓલો વ્યક્તિ છે એ કહે છે ચાલ બેટા તને કોણ માર્યો છે, એ પાઠમાં આવે છે. અને કામિની એટલે કે સ્ત્રી છે એને જીભનો જાદુ છે, કામણ પણ અનેરા છે, અને છતાં જીભને ધારીએ ત્યારે
મોંમાંથી છૂટી કરવાની સગવડ હોત તો કંકાસ, મારામારી આ બધું ટાળી શકાત અને વધુ કંટાળો આપનારી જીભ છે એને પણ દૂર કરી શકાત. અને બાળકના મોંમાં છે, મુખમાં છે વૃદ્ધની જીભ આવી જાય તો એ અનુભવ ભરી વાણી છે બોલવા લાગે. રામ ભક્તની જીભ હોય કોઈ ખ્રિસ્તીના મુખમાં જાય, રહીમને ભજનારી હોય બ્રાહ્મણના મુખમાં જાય તો આમ રામ, રહીમ, ગોડ આ આપોઆપ એક બધું સિદ્ધ થઈ જાત. આમ જીભ છે એ દરેક માણસનું એક અગત્યનું અંગ આપણે કહી શકીએ. તો આ વિચારો છે આપણે લખી શકીએ. તો અહીં સુધી આપણે રાખીએ. આગળના વિડીયો લેક્ચરમાં કોઈ બીજા સ્વાધીન ચર્ચા કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આપને અમારો વિડીયો પસંદ આવ્યો હશે અને આવા જ અન્ય વિડીયો જોવા માટે અમારી આ યુટ્યુબ ચેનલ છે શિક્ષા મોટિવેશન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકન છે પ્રેસ કરવાનું ભૂલતા નહીં,